દેખાડું ધીરે મહેંદી. હા અત્યારે દીપ અને દીરાવી ઋતિકનું ડેકોરેશન કરી રહ્યા છે. બોલ ને બે તને બોલવાનું કીધું ઉપર બોલું છું. પપ્પા અહીંયા ઊભા રહી ગયા છે. ઊંધા ક્યાં ગયા? ન્યૂ લુક. થેન્ક યુ સો મચ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. હેલો, કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. તો આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ લેટ થઈ ગયું છે. જો 12:15 થઈ ગયા છે, કારણ કે એક ફ્રેન્ડના મેરેજ છે તો એમાં બિઝી છીએ. અને તો અત્યારે મહેંદી ફંક્શન છે તો હું નથી રહ્યું છીએ છે ગાંધીનગર. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુવિચાર અત્યારે કે સાંજે? સાંજે. ઓકે. પપ્પાને પણ અત્યારે થોડું આંખમાં થોડુંક દુખે છે, કારણ કે આગળ અહીંયા મસ્તીઓ બહુ વધી ગઈ છે ને, તો મસ્તી જતી રહી છે આંખમાં. એટલે હાલો અમે જમી લઈએ અને પછી જઈએ ગાંધીનગર. મહેંદી ફંક્શન છે તો ત્યાં મોજ કરવાની છે. પછી સાંજે આવશું ઘરે, સાંજે જમવાનું છે. અને પછી સાંજે પણ એક મેરેજ ફંક્શનમાં છે, પણ ત્યાં અમે નથી, મમ્મી પપ્પા જવાના છે. તો હાલો બની આવ્યો. અને હા, લાસ્ટ બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો મહેંદી રસમ માટે મેડમ રેડી થઈ ગયા છે. જો ઉડડમ તો કોણે કીધું હતું? બિંદી લગાવી? બિંદી લગાવી મમ્મીને લગાવી. મહેંદી નહીં, બિંદી. બિંદી 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 લગાવી ને તો ઓર દેખાય મસ્ત. હે ને? ખરેખર બિંદી મારી લગાવે, બિંદી નીચે બીજી બિંદી છે. છોકરીઓ બિંદી લગાવે ને એટલે મસ્ત જ લાગે. ડાઈ લાગે. ડાઈટ. બિંદી વગરની છોકરી ડાઈ છે તું? સાચું ડાઈ છે? ઓકે ચાલો બેહી જાઓ. ચાલો જમા બેસી. ચાલો અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે. શું ભાઈ હિમાંશુભાઈ? બસ મજા. ગરમી છે સખત. એસી તો ફૂલ કર્યું છે. અમારા ભાઈબંધ છે લગ્નની પાસે એવા રાખ્યા છે. જો અમને આ બધા કામમાં લગાડી દીધા છે. આ બધું લગાવવા માટે કોઈ દી કર્યું નહીં આવું. આ વેલા એવું એટલે આવું થાય. કલાક વહેલા આવ્યા. અત્યારે દીપ અને દીરાવી ઋતિકનું ડેકોરેશન કરી રહ્યા છે. ઋત્વિકનું નહીં. જોજો મને લગ્નમાં કરજે. બીજું આપણને બોલતા ના આવડે આમાં. બોલ તું. બોલ ને બે તને બોલવાનું કીધું. ઉપર બોલું છું. તું બોલ. બોલું છું. તો હું પછી આ તારું નામ શું? હિમાંશુ. હા. આ બાજુ તો આલા બાજુ. નહીં. ના, ફરીથી. ઓકે હું હિમાંશુ. ફરીથી આપેલા ઓકે હું હિમાંશુ. પછી જ્યાં લગ્ન છે ઋત્વિક, એમાં દેખાડું. અને બીજો આનો ભાઈ છે સારંગ. અમે 4 લંગોટિયા યાર. તો સારંગ તો અત્યારે યુકે છે. હા. ઊભો તો હવે આ એના હિમાંશુ કરના બરાબર. આ દીરાવી આને તો ઓળખતા જશો. બેન બહુ વાસણ ખડાવે છે, વાંધો નહીં. આ સારંગ નથી આવ્યો એટલે એના બદલે છે ને સારંગી એના ભાઈને મોકલું છે. એની હાજરી પુરાવાની છે. વરરાજો આવી ગયો છે અને અમે વહુરાણીને જોવા જઈએ છીએ. મહેંદી રસમ છે અત્યારે, તો જઈએ છીએ બધા ગાંધીનગર. ઓહો, આખો ફૂલથી ઢકાઈ ગયેલો ફોટો છે આ વાળો. આ મસ્ત છે. થોડી જ વારમાં મહેંદી સ્ટાર્ટ થવાની છે. બધા મહેમાનો ગોઠવાઈ ગયા છે. હાય મોરબી તું ક્યાંથી બ્લોગિંગ કરે? મને આવડવા લાગ્યું છે. હેલો. થેન્ક યુ સો મચ.
દેખાડું દીરા મહેંદી હા મારું નામ ક્યાં આમાં આવી રહ્યું यस ओके हमारू जो किधर गए हाथ ये रहा देरावी फोटोग्राफी चालू है ફોટા પડાયા ને ચાલો પપ્પા અહીંયા ઊભા રહી ગયા છે ઊંધા ક્યાં ગયા ન્યૂ લુક એટલે ઊંધા ઉભા હતા તમને અંદર નહોતા દેવા એટલે ઉભા હતા ન્યૂ લુક સારા લાગ્યો પેલા હે કરતા સારા લાગ્યો લાગે દેખાડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાછા ફરો વાહ એટલે ઊંધા ઉભા હતા એ બતાવવા માટે હા અર્થિલ બ્લોગ જોયો જો કાલનો અર્થિલ મસ્ત ફની બ્લોગ છે ને અસીલની જ કોમેન્ટો છે નકરી કોણ મૂકી ત્યાં બધા એણે બ્લોગના જોયો જો ફંક્શનમાં આવી ગયા થાકી ગયા છીએ મમ્મી શું બનાવે છે મરચાંની રીંગના ભજીયા ભજીયા થેન્ક યુ સો મચ ભાખરી બનાવી નાખી છે મેં પાણીપુરી ખાધી કહેવાય ને એ મારી તમારે બેયનું બટેટાનું શાક ને ભાખરી અમારા રીંગ ભજી મારી ચા કરી દે ને તે એટલે જ મેં બટેટાનું કર્યું મારે નહીં ખાવું સોળીને ખાવા આ હું હા ચોળીને ખાઈ લે એટલે કર્યું આમ સેવ ટમેટા કરું ને તો તાર સાન ભાખરી કરી નહીં ચોળીને ખાઈ લે મમ્મી. મહેંદી મૂકી જો નહીં ચલો પપ્પા આજનો સુવિચાર આજનો સુવિચાર છે કે આપણું મન હોવું જોઈએ કોઈને યાદ કરવા માટે અથવા મળવા માટે બાકી સમય તો આપોઆપ મળી જ જાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણું મન હોય તો માળવે જવાય આપણે કોઈ પણને મળવું હોય કે યાદ કરવું હોય તો આપણું મન હોવું જોઈએ મન હોય તો બધું થાય એકદમ સાચી વાત ઓકે ચાલો તો હવે કમેન્ટ્સ આપણે રીડ કરી લઈએ પપ્પા આજે કમેન્ટ્સ રીડ કરે છે ચાલો પપ્પા સ્ટાર્ટ કોમેન્ટ છે પ્રિસ વાઘાણી દીપભાઈ યોર ફેમિલી ઇઝ વેરી નાઇસ એન્ડ દિરાવી દીદી કુક વેલ એન્ડ હર્ષિલ ઇઝ ઓલવેઝ રોક સ્ટાર ઇન ધ વ્લોગ પ્લીઝ રીડ માય કોમેન્ટ તો તમારી કોમેન્ટ આજે મેં વાંચી છે થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ બીજી કોમેન્ટ છે કુંજલ પટેલ 3853 હર્ષિલભાઈ કેટલા યરના છે હર્ષિલભાઈ 22 યરના છે એન્ડ હી ઇઝ સો ફની વ્લોગમાં અમે જોવાની મજા આવે છે કીપ ઇટ અપ હર્ષિલભાઈ તમારી બી એક ન્યૂ ચેનલ બનાવો લોટ્સ ઓફ લવ દીપ એન્ડ દિરાવી થેન્ક યુ કુંજલ પટેલ થેન્ક યુ રચના પટેલ 1896 હાર્દિકનો લુક બહુ જ મસ્ત લાગે છે રચનાબેન એનું નામ હાર્દિક નથી એનું નામ હર્ષિલ છે દિરાવીને હવે દેરાની આવી જશે થેન્ક યુ જલ્દી આવી જશે જલ્દી આવી જ જશે. હર્ષિલ પૂછો એકવાર દીરાઈ એમ તાહે નજરે જોસ કા દીરાઈ આવી જશે આવી જશે હર્ષિલ ખબર નહીં કેટલા વર્ષની વાર છે એ તો કેમ ને ખબર પડે તાર કેટલા વર્ષ રહેવા હજી પછી કરવું છે હજી 1 વર્ષ પછી બસ એક જ એક જ વર્ષ એક જ વર્ષ મને ક્યાંક ખાવા એક વર્ષ કીધું કે હરેશ વાળા 5842 જય શ્રી કૃષ્ણ દીપભાઈ અન્નદાન જેવું કોઈ દાન નથી ખૂબ જ સરસ આવી સેવાથી ખૂબ જ આશીર્વાદ મળશે જય શ્રી કૃષ્ણ તમારા બધાના અમારી ઉપર આશીર્વાદ રહેશે તો અમે આવી સેવા કરતા રહીશું થેન્ક યુ હરેશભાઈ વાળા કેતન 15583 હર્ષિલભાઈ ગુલ્લક ભરાય એટલે ગુમ ના કરી દે એ ધ્યાન રાખજો એમ તો અમારા અરસી મોટા દિલ વાળો છે એમ નથી બોલો લે શું કેવું તમારું પૈસા પૈસામાં વસ્તુ મોહ એવી છે નથી ને હશે. ગુલ્લક એવી વસ્તુ છે ને કે મારે કંઈક વસ્તુ લેવી હશે ને ગુમ થવાની શક્યતા છે થોડીક તો કંઈક એવું છે હું તો એમ કહું છું મોહ હું લોક કરવા મૂકી દઈશ લોક કરીને ઘરની બહાર તો નહીં મૂકે ને ઘરની બહાર મૂકીશ તને નહીં મળે જમીન ખોદીને અંદર ડાળ દઈશ ઓકે ચાલો તો થઈ ગઈ કમેન્ટ્સ
તો આજનો બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. ઊંધી રવિ તો થાકીને ખુશ થઈ ગયા છે આજે બહાર ગયા હતા એટલે. તો ચાલો ખબર જ છે શું કરવાનું છે. જે લોકો નવા છે એમને કહી દઉં, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, બ્લોગને શેર કરજો અને આવા ને આવા ડેઈલી બ્લોગ્સ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.